પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર, કમિશનર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લામાં વહીવટી વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં જાતિના દાખલા, આધાર કાર્ડ, જન્મ અને મરણનું પ્રમાણપત્ર સહિતના 13 થી વધુ વિભાગોની કામગીરી ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો। ભારતીબેન નામ છે મારું। પીએમ સ્વનિધિ યોજના હેઠળ અમને 15,000 ની લોન મળેલ છે। એનાથી અમારું ધંધા વ્યવસ્થા ચાલુ કરશું। કપડા હીવી અમે આ બેન નારા બનાવે, આ ગણપતિ મૂર્તિ બનાવે, બધાને અલગ અલગ છે। મારું નામ પલ્લવી છે અને હું સત્યનારાયણ મંદિર આગળ રહું છું। અહીંયા મારા આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હતો, એટલે હું આવી હતી। મોબાઈલ નંબર લિંક કરવાના એ મારે થઈ ગયું છે કામ। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહુ સારું કામ કર્યું છે। આવા કાર્યક્રમો અવારનવાર થાય તો ઘણા લોકોને આમાં રાહત મળે, એટલે બહુ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 11મા તબક્કામાં આજરોજ કામગીરી હાથ ધરાયેલી છે। આજરોજ 17 જેટલા વિભાગોની અંદાજે 33 થી વધુ સેવાઓ એ પૂરી પાડવામાં આવશે। જે મુખ્યત્વે જે સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે એમાં જે જન્મ મરણના દાખલા કે પીએમ જય કાર્ડ કાઢવું છે, આધાર કાર્ડ કાઢવું છે, જે આવકના દાખલા હોય, રેશન કાર્ડ હોય, પછી બેંકની જે સેવાઓ છે એ આપવાની, આ બધી જુદી જુદી 33 પ્રકારની સેવાઓ અહીં આપવામાં આવનાર છે। આજ રોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આજ રોજ અંદાજે 1000 થી 1500 માણસો જે આજનો જે કાર્યક્રમ છે એનો લાભ લેશે એવી અમને અપેક્ષા છે। આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।